હેલો, ગુડ મોર્નિંગ, જય સીતારામ, રામ રામ. નાના મોટા દરેકને મારા ગુડ મોર્નિંગ. આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં દરેકને મારા નમસ્કાર. આજનું વાતાવરણ એકદમ સરસ છે. અમારા ફાર્મ હાઉસનું છે અને અહીંયા બધી એકદમ અત્યારના પહેલાં એટલી શાંતિ હોય છે કે સરસ તમને ગમી જાય. પહેલાં તો મારા કિચન ગાર્ડનની મુલાકાત લઈએ કે જે તમને ગમશે. મેં તમને કીધું નાના નાના શાકભાજી છે, જે શાકભાજી બસ આટલા થયા છે. કારેલા, કારેલાનું શાક તો સૌને સરસ ભાવે છે. જેટલા કડવા એટલી જ એનામાં ગુણવત્તા વધારે હોય છે. હવે આપણે જઈએ મારા કિચન ગાર્ડનમાં. એમાં પણ છે મારા નાના નાના છોડવાઓ વાવેલા, મેં બહુ મહેનત કરીને વાવેલા છે આ છોડવાઓ. અને તમને બતાવું કે ત્યાં છે મારી એક સરસ દૂધી. આજનો વ્લોગ શરૂ થયો એ તમને ગમશે. અહીંયાથી હું મારી જે મહેનત કરી છે કિચન ગાર્ડનની, એની હું શરૂઆત કરી છે. અહીંયા ઉગતા સૂરજની નમસ્કાર. ને અહીંયા અમે જ્યાં રહીએ છીએ ત્યાં એટલું સરસ વાતાવરણ હોય છે કે દરેકને પોતપોતાનું વાતાવરણ ગમે એવું નથી. આ વાતાવરણ સૌને ગમવું જોઈએ. અમારા છોડવાઓ છે એમાંથી આ છે એક ફ્રૂટ, જામફળી, જમરૂક. છોટા છોટા છે, બદામ છે ઉપર. અને નાના 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 છે મરચી. આ છોડ છે ને એ મરચીનો છે. દરેક વ્યક્તિ મારું આ વિડીયો જોવે અને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, શેર કરે, ગમે તો, અને પછી મને આગળ વધવામાં સપોર્ટ કરે. પછી બેંગન છે. રીંગણ છે, એ મરચાં છે. દરેક વસ્તુનું મેં વાવેતર કરેલું છે જે અમારા લગતું આવે. અહીંનો નજારો કંઈક ઓર જ છે. અહીંથી જોઈએ ત્યારે બહુ સરસ વ્યૂ લાગે છે. જે મારા ખેતર છે, ખેતરની અંદર ગાયો ભેંસો બધું અત્યારે ચરવા નીકળી ગયું છે. અત્યારનો સમય છે 7:45નો. 7:45 અમારે અહીંયા બધા જે ભેંસ ગાય હોય એ નીકળી જાય પોતાની મેળે. ચરવા માટે આ સૂરજદેવના દર્શન કરો દરેકને. સૂરજદેવ જે આખો દિવસ આજે તડકામાં આપણને શેકી નાખશે. હરીભરી મારી સબ્જીનો શરૂઆત છે. નાના મોટા છોડવાઓ. ચીકુ છે, સીતાફળ છે. સીતાફળ એની સિઝનમાં આવશે અને ચીકુ છે એ શરૂઆત છે. એટલે એક આવે એક પડી જાય, એક આવે એક પડી જાય, બસ એ ખરતું રહે છે. આ છે પક્ષીઓનો માળો.
જેમાં એક ચકલી બેન છે એના પોતાના ઈંડા મૂકતા હોય છે. બદામના છોડ બહુ ઉપર જતા રહ્યા છે, બંનેને બાંધવાના હોય છે, પણ બંને છેટે છેટે. દરેકને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી, જય સીતારામ, રામ રામ.